તો ગાઈસ સવાર પડી જશે ને. આ તો તારીખ છે 21 અને આજ છે સંજાનો બર્થડે. હેપી બર્થડે. આ તો પાર્ટી લેવાની છે જુઓ કહી દીધું. હા મેં તો રાતે ખાધું. થેન્ક યુ. દિવ્યાંશ મોમાનો બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. આજ તો જમવા હોટલમાં આજ તો લગન કઈ તારીખે શું હોટલમાં જમવાનું કોણ મારે જો નહીં પતિ ગયું મારો પતિ ગયું સંજય એકલો બાકી છે હેડો નહીં નાખું હું ચો જઈ શિલ્પા કેમ કસરત કરવા બીમાર પડી છે તો ગાઈસ સંજયના બર્થડે ની પાર્ટી થઈ જાય પોહે ઓર મેગી પોહે અંચમ એટલા બધા બનાવે છે તે કાટલે લઈ જજે પૌવા લઈ જવા ઓકે આખું કટ્ટું ભરેલા હા નહીં લઈ જવા કેમ લઈ જવાય કશું ના હોય મોહેની શરમ તો ગાઈસ આ તો યશુ એ બીમાર ગુડ્ડુ એ બીમાર મમ્મી પપ્પા માટે પૌવા પેક કરી આલજો હું લઈ જાઉં હવે વ્યૂ લેતા આવો ને કે નાસ્તો લેતા આવજો પાણી એ ચલો ગાઈસ આ તો કઈ ખેતરમાં હો જો લેજો આ દૂધ પેલા ભરીને પાણી કાઢતા જો તેનું પાણી નહીં ના હું જાઉં છું ટિફિન લઈને જાઉં છું તમે કીધું હો પૌવા હારી સાચ ના સૂટ થાય નહીં ના દૂધ ના લે એકાદો વાટકો ડીશ પાણીની બોટલ લાવજો પાછો હા એ ગુડ્ડુ ખાતી હતી હા ના ના એ તો ખુલ્લું પડ્યું એટલે એવું થઈ ગયું છે તો ગાઈ હું જેન છું અને એક ડોગી આ મારા જેટ પ્લસ સિક્યુરિટી 3 જણ હેડે છે ખેતરમાં પપ્પા ટિફિન લઈ નાસ્તો લઈ આ રે પગમાં આવી જાય આગળ જાક હા અલગ વાટકો હા બંધ થઈ ગયો તું તો ગાઈસ અમે આવી જશે ખેતરમાં અને વિયો ને દિવ્યાંશ ને બધા બેસી જશે તો આપણે સાપડું બનાવી હતી પપ્પા વખોડું સવા તો ખેતરની વચ્ચે બંધ થયું એટલે પેલી વખતે મકાઈ વાવી હતી આ વખતે તો ભેંસ માટે ચારો આવવાનો છે ખેતર મજા આવે છે માત્રા ઉપર માત્રો ને માત્રામાં પોની માટલું કીધું માત્રાથી પોની બીજી માતા પાઈ હા ડેગી કોઈ ઉસો નહીં તો કઈ મમ્મી હાચા થઈ ગયા છે આવી કઈ છે ક્યાં તો કઈ આવું થાય બેના વાટકા બે ભેગા થઈ જાય ને તો છૂટા પાડવા આગળ પડી જશે પેલી પછી એવું કરવામાં તો નાસ્તો કરો તા ને ખાવો ખાઈ લે છે ગંદાતી થઈ જાય ના છોકરાનો તો ગાઈસ હવે જઈએ છીએ અમે ઘરે હા ઓકે તો ગાઈસ અમે જમફળ ખાવા આવ્યા આ કુકુઈ હંગા થઈ ગયું તે ન લાયો એ કાચું રાધે કાચું હલે પાકું તો ગાય અમે જમફળ ખાવા હતા કાજલે આવી તો ગાઈસ અમે ઘરે આવી છે પણ ડોગી આવ્યો લાગતો નહીં અહીં પાણી જેટલા આવ્યું છે હા તો મારો સામાન નીચે નતો મિની કિચન નો પર લાગ્યો જ ગયો તો ગાઈસ પાઇનેપલ કાપ્યું છે 200 રૂપિયા કહેતો હતો હોય તો 110 નો 99 નો વૈસી છે આ તો બહુ મોટું હતું બસ 99 કટ અમુ મસાલો નાખ ના પાઇનેપલ ખાવું હોય શિલ્પા જો નગ હોય કોઈ નહીં લઈને આવો બોડી ખાવું હોય તો પાઇનેપલ ખાવું હોય તો હવે પેલા કાપમ પતી જશે શું ખાઈએ જા એ કોઈ રાખા ના કરતો મોતાઈ જશે મોજ કરવા માટે કાંડ કરવા પગાર ઉપર ને એક પેટ્રોલ ના કરતા તને ખબર છે આપણો મહિનાનું પેટ્રોલ કેટલું ખાય છે થાર હા પણ 40,000 નું પેટ્રોલ થઈ જાય 40,000 નું દર મહિને થાર 40,000 નું પેટ્રોલ થાય 40,000 નું તો ગાડી પેટ્રોલ ખાઈ જાય હા એ વીટી મારો
તાણા બસ બરાબર કોણ હશે બાથરૂમમાં કાઢી હવે એ નહીં 100 રૂપિયામાં આપણો ગાંધીનગર થી હોય પોકાળ બસ ચાલ બે દાડા 2000 ગણ મહિને ખર્ચો એને મહિને ખર્ચો થાય જ કે 2 લાખ 2 લાખ કોણ આપણો 50% ગાડી ખાઈ જાય હો. 50% આપણે ખાઈએ છીએ આપણો બધો ખર્ચા મોટા મોટા આપણા માટે કોઈ લાગે એની આપણા માટે કોઈ નહીં લાગે તો એટલાથી આપણા માટે લાગે તો ચેલું થાય હા. આજ તો આ માટે નહીં લાવતા એટલે 40,000 નું ડીઝલ ખાઈશ થાર ખાય જ નતા હા તો તને ખાર કહેવાય તો નહીં હલતો તો હાથી પાડવો હોય તો હાથી પાડવો હોય તો પાછું પાડવા હોય તો ભાઈ ખવડાવવા જવો ખર્ચા ખવડાવવા પડું તો ખવડાવવા પડે તે ચણ્યા કરતો ને ઘણા આવી લાવો ગોળો હા મજા આવે ચલાવવાની એ તો બસમાં જઈએ ને. થાર ને ગાડી છે બસમાં જઈએ સારું થાય કે હા ગાડી જે બસમાં જે હરખું થાય કંટાળી જવાનું ગાડી તો ચીકો ચીક ફાયરના બસમાં એક જણ એક કરતી હોય એક જેવી જણ મજા જગ્યા દેવાથી ઊભો બચાવ બસમાં એવો મેકા તો મીરા જો વિડિયો ને મેકા જબ્બર મેકા વોમેટ થઈ જાય જાય હું ફો મતે કોણ કાય છે ને ભાઈ કે જે કાકા કે બીડી નાખ્યો મને ઉલટી થાય છે તો હબરત દે મને તો પછી ઠઠાયો ભાઈ મૂકી દીધી બીડી હા. આ મને એવું થાય ને મગજ ચડે પેલું અમલા પેલું બી વતન નહીં આવડતું ધૂમ્રપાન બનાવી જબ્બર મેકા તો એ તો પીતા હોય છે એ તો ઉંમર વાળા હોય બિચારા શું આજ ગરીબ તો આદત સંગમ હોય બારી હાથ મૂકે ને માપ ના જતા નહીં આ બારીમાં તો હાથ મૂકવાની જગ્યા નહીં પિચકારી મારેલી બોલને લબડે. આમ કલર ઢોરવાનો હોય ને આમ કે તું આપણે ફટફટ કલર કરતા નીચે સોટા પડ્યા ને એ બારીએ તો હાથે ના મૂકે. નહીં ધોઈ માથું ઓળાઈ અને બાલ કાપાઈ નાખ્યું લાગતા જ નહીં કપાયા ભાઈ દોરા તો આવ્યો કે છેલ્લા વર્ષે વર્ષ વધી જાય આ ડાકુ બેસી તમે મેલું છે. 3 વર્ષથી હું હબળું 18મું વર્ષ બોલો 18 કઈ રીતે જીતો કેક વેક લાવ તો 18 વર્ષ ની લાવજો 18 જ લાવજે ના ના એ નહીં અઢાર ના ઊંધા કરી દેવું. ના 18 ની જ લાવજે બાર કા ભાઈ હોળ વાર તમે આપણે ખેંચતા આ કે લગન કરી દીધા બાળકો બે છોકરો થઈ ગયો હું ડાળો અલે હોજી પાસપોર્ટ જોશે કે જે હા દાળ વધશે ને પછી હું થોડું લોટ પડે ઇડલી બની આલું કાજલબેન ને ગરમ કુમાર લેવામાં થી કે સંજુ હોટલ માં લઈ જાય ના ગરમ કુમાર ને ફોન કરો આવી ના ઈયો બોલાશે કાજલ ને લઈ જશે યાદ કરા ઈયો ફોન કરો આવી. તાણા હાલવાની વાત. ના આપણે દિવ્યાસ ના બર્થડે પાર્ટી લઈશું મારી બેબી આવી છે હા બે જણા હંગાજ હોય નહીં તમારે ત્યાં બે ના એક જ દિવસ પેલા એ દાળ બેવાનું પાર્ટનરશિપ કરી દેવાની કાટલી ને અડધાનું ને અડધા આપડા હાલવાના આ પૂનમે હવા પાડે છે ને તો બીકલાય પાડી પાવશું. અને ટેકલાના કરણજી ના એક દાળ એક દિવસ ના દિવ્યાસ ના પૂનમ ભાભી ને એક દિવસ હા તાર તો બેવાના હંગાજ થઈ તો આપણે કેક ઘણી બચી જાય જેન્સી એકલી રહી શકે જેન્સી ને એમાં. જેન્સી શેલ્ડે કરી જેન્સી કયા મહિનામાં છે ચટ્ટાની વીસ ઓ તો ઘણી વાર છે એટલે એની હારે આવી જા અમે કના હારે પાંચ દાદી હારે મેર આવી જા. તો ગાઈસ યશવી અને ગુડ્ડુ જઈશું દવાખાના હા ના લાગે ઠંડી સ્વેટર પહેરીશ ને ગરમી લાગે ઠંડી લાગે તાવના લીધી ઠંડી લાગે ગરમ લાગે ઓહો લાડવા તૈયાર હા હું ચાલ એ તરતો ખરી ખાઈ જા ખીલ લ્યો તો ગાઈસ આ તો સંજયના બર્થડે માં સંજય ખુદ પાર્ટી બનાવીને આલશે એ તમારી પાર્ટી તો સે ખિલાઉંગા. એ ખાવાનું બનાવીને આલે એ તમારી પાર્ટી બોડી હા એટલે માગવાની પાણી. તા બર્થડે માં કનું પાર્ટી આલીશ તે કોઈને આલીશ હા તારા બર્થડે હું લઈ જાઉં તો મારા બર્થડે તું લઈ જજે હા બનાવીએ પણ તોય દાળ બાટી ઘરની એક ઘરની ગરની પાર્ટી પાર્ટી. હા આપણે હોટલમાં જઈને દાળ બાટી ખવડાવીએ તો શું ખો ના છે ઘરની જ મજા આવે તા હા નહીં આપણે હોટલમાં ખાવા ખાધી તી મજા નથી આવી. ના મજા આવે તો બી
મને હોટલની દાળ બાટી જ નહીં ભાવતી નહીં કોઈ મને ભાવો પણ એક મારવાડી ભાઈબંધ હતો ને એના ઘરે ખાધી મજા આવી ગઈ. બળેલો આવડા કોલસા હતા બળેલા. એ તો હેકેલી દાળ બાટી આ બાફેલી છે આપણે બળેલું હતું બધું. હા ના આવ્યો 2 મિનિટમાં એ તો હવાના એવું જ કહું 2 મિનિટમાં ના આવી ગુડો દવા લઈને આવી તો ઊંઘી જા આરામ નહીં કરવો આ તો સંજય કાકાના બર્થડેમાં કેક નહીં ખાવાય કે તારા તો બીમાર સુધી ખાવી છે ચોકલેટ વાળી આપણે લાવશું હો અમે લાગા એ મસ્ત નથી ચોકલેટ. હા એ હારી હતી તો ગાઈસ આજ તો મારા બર્થડે છે ના બર્થડે માં પાર્ટી બધો નાલી દાળ બાટી બનાવી છે આજ તો સરસ મજાની. આજે હેડો ખાવા હેડો ખાવા પહેલું ગ્રહ તો હેડો ખાવા. ચી હોટલમાં લઈ જવાના હો જય માતાજી પરોઠા આવું મગનજીના પરોઠા આવું છે નીકળી એ તો બંધ થઈ જઈએ એ તો બંધ થઈ જાય પણ કારીગરો તો એવાની વાત છે ઘરે એવું બનાવે છે સરસ મજાનું. કોણ બાકી છે ચો જઈ હા તો વોશિંગ મશીન શું કરવા લાયા છો એમ કહેતી હતી તો ગાઈસ આજ તો દાળ બનાવી છે દાળ બાકી આપણે હાથો બનાવી છે જો દાળ બનાવી છે આ તો ફૂટે એવી નહીં જે કહો હાથે બનાવી. આ કા ગોમની બનાવી છે ચોથી ખૂટો ઘી ચોખ્ખું બધો ગાય તો ખબર છે ચોખ્ખું ગીત છે હોન ઘેર તો જેટલી વાર મમ્મી બતા ને એટલી વાર ચોખ્ખું ઘી ચોખ્ખું ઘી અત્યાર સુધી પેલું ખાધું એટલે પિયર ઘી પિયર તો ને પિયર ઘી સાસ એક નંબર ખાટી ટેળ ચાલે મસ્ત. ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ પપ્પાના મોંમાં સંસી માસી બોળ્યો છે શિખર પોણી પડ્યો તો કી સેલ્વા પપ્પા મોંમાં સા હા પપ્પાના મોંમાં હા कोणती बी नाही एक तर भार वाचलो आहे तो मोय नाखली नाखवा देऊ शेव घेता मफळी तिथं मफळी ये प्रसाद बनावे तो लायाची છોકરાઓ લઈ જાવ પ્રસાદી આ પ્રસાદ આલ દે બેટા મોં મખડી ખોટો વજન નાખ્યા બેટા આ તો લાગવું પડે. તો ગાઈસ અમે જે છે હટલાણા યશુનું દવાખાનું લઈ બોડી કોઈ લાવવાનું છે હો હા તો ગાઈસ અમે જે છે હટલાણા થોડી ખરીદી કરવા હો બીજું કોઈ લાવવાનું કાળી ધોળી ખજૂર હટલાણા જઈએ છે અમે લઈ લેવું હોય તો હાચવી એકટી હોય તો લાઈ દીધી દવા કાટડી બેરાઈ અઠવાડિયા પછી તો ગાઈસ હટલાણા આવ્યા હતા બધું યશવીનો ઘાટડી પર આવી અમો હવે બજારમાં હા બજારમાં આવ્યા છે અમારે બધા જઈશું ખરીદી કરવા અમે જઈને અને તઈ પાછો હાલ આવજો હો જે આપીએ તો જો નહીં કાય નહીં બધું લઈને જ આવજો આમાં શું બાકી રહ્યું હેડો જવા દઉં કપડો લીધો ને તે ફ્રીમાં ઘડિયાળ લાવીને એ પેક કરી દે પછી મારા તરફથી પછી કહેવાનું હા તે કરી દેવાની મોહું કરી દેવાનું પછી એને કહેવાનું કરી દે એ ઘેર જઈને પેલો કાગળી લઈને ઘેર જઈને કાપી દે. ચમચાથી લેવાનું કેક નહીં લેવાની પેલાય હા તો ઉપર થોડું ટ્રાફિક ઓછું થાય છોકરાની સ્કૂલો છૂટીશ અહીંયા એટલે કેટલા 2 કલાક કર્યા કમ્પ્લીટ છેલ્લા કેટલા કલાક થયા ગમાડતા હતા અને પેલું લેતા હતા ગિફ્ટ તો ગમાડી હતી કેટલી લેતા તો ગમાડતો તો બીજું એક જ ગિફ્ટ ને તો ગાઈઝ અમો યશવીનું ના સાલવાન છે તો ટીકો જાય છે લઈને વાત તો કંટાળી ગયો યા પોતનું 50 થઈ 6 વાગી જા કમ્પ્લીટ 3 વાગે હેડે તો ઉતરતું ના હમણાં દિવ્યાંશ આવશે તો હમણાં બુમાર રાડ્યો પાડશે ધૂળ ઉડા પાઈ ઉતરું જા કાલે હંતાઈ જા ખોલ ખોલ જલ્દી દો હા, જો કેક લાયો છે દવા પી લે જો કેક કાપવાની ને દવા પી લે ચોકલેટ છે ડેરી મિલ્ક ના પીધી પણ અત્યારે પીવી પડે જો તાજે ભરાય છે તો જીતી બેન જોયો તો
આવું કોક લાવ્યો હોત તો 200 રૂપિયા 150 રૂપિયા કેટલો આવો હા ખબર ન લાયા સંજન 18 વર્ષ થયો 18 એ અમારે નહીં જોવાનું એનો 18 વર્ષ થયો દર વખતે એને આજ લાવવાના એ તો 18 જ થયો ઊંધો પણ ના ના એટલો બરાબર છે એડજો મારા પેલું હું લાવી આવે યસ સંજય તો શરમાય છે અલે આનો મત કે પાણી પેજી માં નાવા તૈયાર થો એ નહીં યોન જોન જોડવાની તૈયાર થવાનું હોય 18 બેઠું 18 એ નહીં હા લગન 10 વર્ષે લગન 8 વર્ષ થયો લગન 10 વર્ષ થયો 9 વર્ષે લગન 4 લગન વબળક લગન 4 વર્ષ પછી છોકરો તો ગમે તે લાગ કી પણ સંજય 17 વર્ષનો જ લાગે છે 5 વર્ષની જેન્સી છે અને હું તો એટલી ગડી મળી જઈ વન માં તો 32 થયો તું ગમે તે કે પણ સંજય 17 વર્ષનો જ લાગે છે હા ભલે 10 વર્ષના લાગતા ગયડા બુટા માથું દોડું તો એની જુઓ અને દોડિયા બા મોડી પપ્પા માટે વિનાબા માટે અને કોંતી કાકા માટે 3 બેગોસ અને આવો 3 લાયા છે માસી માટે મમ્મી માટે અને બા માટે અને આવા 3 બોટલો 3 ભાઈઓ માટે ગિફ્ટો બધો નાનો પેક કરીને આટલી બધી ગિફ્ટો કરો હું સેલરી પર જમાય એ તું ખાને ખોખોટ લેતા આજ તો આ તો એનું સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ આલ લે હું તો મિની કિચન નો ખાલી કરી લાવી હા ના બધું ખોવાઈ જશે પેલો સામાન મોટા કોકા મેકી તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે મોમાં ખાવા બેઠા છે પપ્પાને બે આ તો જુઓ એકલા એકલા અલા એ પછી અમાર કે હાર તો ખાવા દે ખારું કે આપણે કેક બતો તો ગાઈસ અમારે તો ખાવાનું બનાવવાનું નતું પણ મોમાં આયા એટલે મોમાં માટે બનાવવું પડે મોમો માટે શીરો બનાવી મોમો કે મુન્ની ખાતા હા મોમાં નહીં ખાતા ના પાડું છું નહીં ખાતો એક તો મોટી ખા જતા મને આપણે દાળ બાટી નથી રાતની પતી જઈ હતી કોણ ખાઈ ગયું આખું તપેલું ભરેલું હતું પતી જાય તું છેલ્લે ના તો બેસી ગયો એવું ના કે છે એટલે તો હું બેઠી હતી એ લોકો ચાખવા એટલો બધો મને કીધું હતું હું હાલત મને બીજી વખત ચા ખાલી તા શું કર્યું પણ ત્યાં આગળ ગીફ્ટ ભઈ રાત થાય ચલે ગિફ્ટો ફોટો પાડજો ફોટો આટલી બધી ગિફ્ટો આવડી મોટી ગિફ્ટ અરે ભાઈ ગાભો ભરવાનો લેતા સેલ રેન ડોકા પર કહું લાવ ફેરી આધી મૂકું કરજો ની કહું લેતા હું ગાભો એટલે બેટરીમાં કોઈ ઉપાડી જ ના એક એરો વિલોગ ના જોવો કાલનો વિલોગ ના જોવો એ બધો ખાવા બેજો કેક કોણ ખાશે તાર નહીં ખાવાનું એ નહીં આ શાકનો રોટલા નહીં ખાઈ તો એ કે કઈ ખાઈ ચલો ગાઈસ તો ખાઈ લઈએ તાણું થોડું ખાવાનું તો ગાઈસ અહીંયા તો વાહન બાહન તો હોય છે પણ આ કેક કાપવાનું કોઈ નોમ નહીં લેતું આવ ગીએ જ્યાં વાટ જોઈ છે ગીએ જો? એને એવું કે ચાણું કાપસી આ જોજો ઉઠા એને એવું છે હાચકનું કાલ કાપસી નાટક બાજ હેડો હેલે ઉભો તા તારે તો ગાઈસ કેક આવી જાય છે એનો 18 વર્ષ થયો લાવો હેડો 18 વર્ષ ના તને ડોહો નહીં બનાવે તને જવાનો જ રાખી આખી જિંદગી એને આખી જિંદગી છે ને આજ રાખો હા 18 જ રાખો બહુ કે ના એવું નહીં કરવાનું અમારે 17 પૂરું થયા અને 18 માં બેસ્યું પકડજે નકા કાપી નાખી એ તો વાતો નહીં 18 साल का हो गया मैं Happy birthday કાલે ફૂટતો પપ્પા આવજો બધા હાલવાની હો અને એ જાકેટ કાપવા સંજય ખેંચીને બધા ખવડાવે મોમાં જો ઊંઘી જા તો ગાઈસ પપ્પા તો સંજાન બર્થડે છે ઓવા ખવરાય ખાસી ખવરાય થોડી રાખી જા ખાલ દે મોટામાં ખાલ દે હા હારું
અમુ ચાજે તમને મન કહેતો તો ખવડાવી દેવાનું ખવડાવી દે કે બધું ખવડાવું એ મમ્મી રંજો એકલો આવા સંજય નહીં આવે પેલું આ ડબ્બો થઈ ગયો લેપું થોડું તો ગાઈસ કેક તો કાપી દીધી અહીંયા તમારે બેવાનું બર્થડે છે ગાઈસ ઈ ગયો કોનો બર્થડે તમાર ગમો ખબર જ પડતી નહીં ગિફ્ટો લાયા સંજા માટે બહુ બધી આટલી બધી થાકીને ખોલે અરે ખોલીને થાકે ઊંઘી જજે હા મને થાક લાગ્યો છે મારે ઊંઘું જ છે ફટાફટ આલજો હટજો સાડીઓ લુખસ મમ્મી હેડો ગિફ્ટો લેતા આવજો કેટલી ચોકડ મૂકીશું જો કઈ નેચો આય તારે અરે મારા ગાળો સબસ્ક્રાઇબર ના બોલું એવું કશું છે નહીં સબસ્ક્રાઇબર કશું બોલો ના મને એવું નહીં તને તો ના બોલું તું તો સારું લાવીશ મારા તો આટલી આવી નથી હેડો ગાઈસ તો સંજયને એક બધા ગિફ્ટ આલી દઈએ ફટાફટ મમ્મીની ગિફ્ટ શું હશે જોઈ નહીં પશુ પેલા બધા ના પાડે આ લાઈન લાગીશ પાછળ ગોડો ની ગિફ્ટ યસુ ની ગિફ્ટ હાલ પશુ તને હાલશી હમણાં ખોલો પશુ લે મારી ગિફ્ટ એક ગિફ્ટ બે ગિફ્ટ આ રી મોટી છેલ્લે ખોલવાની તો ગાઈસ ગિફ્ટો આટલી બધી કેટલી છે ગણજે સંજય આટલો મોડો છે ગિફ્ટો કેમ બધી છે સંજય ગુડ્ડો ને જેન્સી માટે ગિફ્ટો લાવ્યો છે આમ જોઈએ અંદર હું છે વચ હશે વચ અલે એ આપણે ઘરમાં જો વેચું છું ચોકલેટ ના ખવડાવ ગરમ છે ગિફ્ટ વાલી ગણી ગિફ્ટ ગણી લાઈન સર માં ના શિલ્પા અલગ માગસ તારતો તો ગાઈસ ચોકલેટો વેચી ચલો ગાઈસ તો ઊંઘી ગયા પપ્પાને તો ઊંઘી ગયા છો મોમાં આયા હતા તે મોમાં જોડે તો ચલો ઊંઘી જઈએ ગુડ નાઇટ